ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। ગૌ સન્માન અભિયાન અંતર્ગત ભરૂચ ખાતે રેલી યોજી ગૌ ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ। ભરૂચ શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની મુખ્ય માંગણી સાથે ગૌ ભક્તો, વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા ગૌ સન્માન અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં જોડાયેલા ગૌ પ્રેમીઓએ હાથમાં બેનરો અને ગૌ સન્માનના સંદેશાઓ સાથે રેલી સ્વરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। સમગ્ર માર્ગ પર ગૌ માતાના સંરક્ષણ, ગૌવંશની સુરક્ષા અને ગૌ સેવાનો સંદેશ વહેતો થયો હતો। કલેક્ટર કચેરી ખાતે પહોંચી આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં ગૌવંશના જતન અને સંવર્ધન માટે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી અત્યંત જરૂરી છે। આ ઉપરાંત કડક ગૌ હત્યા વિરોધી કાયદાઓનું ચુસ્ત પાલન થાય, ગૌશાળાઓનું વ્યવસ્થિત સંચાલન થાય અને ગૌ સેવાને વધુ પ્રોત્સાહન મળે તેવા જરૂરી પગલાં સરકાર દ્વારા ત્વરિત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રનો મુખ્ય આધાર છે। કલેક્ટરશ્રી મારફતે રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી લોકોની આ લાગણી અને માંગણી પહોંચાડવામાં આવી છે। સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોક સમુદાયની ઉપસ્થિતિથી ભરૂચમાં ગૌપ્રેમ અને જાગૃતિનો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। તો પછી આવનારી પેઢીને તો ખબર જ નહીં પડે કે કાલે શું બાળકોને શીખવાનું અને આપણી સંસ્કૃતિ શું છે એનું જ્ઞાન આપી દેવું, એની માટે થઈને પોતાનો ખોરાક સમજતા હતા એ પણ લોકો હવે કહે છે કે ગાય માતાનો દરજ્જો ભારતમાં મળવો જોઈએ। આંખ બંધ થઈ જશે, એક જ વિચાર આવશે કે સરકાર કેવી રીતે ચલાવે, પછી ગાયમાં જેમ બને તેમ આપણે સંગઠિત થઈને આ કાર્ય કરશું તો જ આપણે આમાં સફળ થઈશું। આજ રોજ ભરૂચ પાંજરાપોર ખાતે અમે બધા સમસ્ત ગોભક્ત ભરૂચ પરિવાર ઉપસ્થિત હાજર થયા છે। આજે ગૌ સન્માન અભિયાન જે ગયા ટાઈમે બી અમે કલેક્ટર સાહેબને આવેદન આપેલું હતું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના નામથી કે ગૌ માતાને સન્માન મળે, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય। સમગ્ર ગુજરાતમાં અને આખા દેશમાં આપણે ગૌ સન્માન અભિયાન માટે જાગૃતિના લીધે સમસ્ત ગૌ ભક્તોની માંગ છે કે ગૌ માતાને સન્માન મળે અથવા ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે માતાનો। ગૌ હત્યા બંધ થવી જોઈએ। સનાતન હિન્દુ ધર્મને અંદર અમારી નજરોની આગળ અથવા સમસ્ત દેશમાં કોઈ પણ જગ્યાએ ગૌ માતાની હત્યા થાય છે, એ હત્યા કોઈ પણ હાલતમાં હવે અમે સહન નહીં કરીએ। સમસ્ત હિન્દુ જાગૃત છે, સમસ્ત સનાતન ધર્મ જાગૃત છે, અથવા એમાં મુસ્લિમ પણ બધા મુસ્લિમ પંથથી બી અમને સમર્થન આપે છે કે અમે બી સંમત છે। આજે કેન્દ્રમાં બી સરકાર બીજેપી ભાજપની સરકાર છે, રાજ્યમાં બી ભાજપની સરકાર છે, સમગ્ર દેશમાં બી ભાજપની સરકાર છે। અમારી એમના નિવેદન છે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, માનનીય રાજ્યપાલશ્રીને કે ગાય માતાને ગાય સન્માન અભિયાનને તહત અમારી માંગ છે એના હિસાબથી ગાયને સન્માન આપે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે। એના લીધે વારંવાર અમે એમને શાંતિપૂર્વક અમને નિવેદન આપીએ છીએ, અર્જ કરીએ છીએ કે અમે ગાય માતાને સન્માન આપો। જય ગૌ માતા।